તો અમદાવાદમાં વરસાદી માહોલ છવાયો છે। 2 ઇંચ વરસાદમાં જ સરસપુર પાણી થઈ ગયું છે। ઠેર ઠેર પાણી ભરાયેલા છે। અમદાવાદમાં વરસાદી માહોલ છવાયેલો છે। 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો અને તેની સાથે જ પૂર્વ વિસ્તારમાં સરસપુરમાં જળબંબાકારની પરિસ્થિતિ, ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા। જ્યારે વરસાદ આવે છે ત્યારે સરસપુરમાં આ જ પ્રકારની સ્થિતિ જોવા મળે છે। ફરી એકવાર એ જ પ્રકારના દ્રશ્યો સરસપુરમાંથી સામે આવ્યા। દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર એક્સક્લુઝિવ આ દ્રશ્યો બીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે। દ્રશ્યમાં પણ તમે સ્પષ્ટ જોઈ શકો છો કે ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયેલા છે। આ રહેણાંક વિસ્તાર છે અને રહેણાંક વિસ્તાર પર રસ્તા પર 2 ફૂટથી પણ વધારે પાણી, ઘૂંટણ સુધીના પાણી ભરાયેલા છે અને લોકો એમાંથી પસાર થવા માટે મજબૂર છે। આ દ્રશ્યમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે અહીં તમને ક્યાંય રસ્તો નથી જોવા મળતો, ક્યાંય તમને જમીન નથી દેખાતી, માત્ર ને માત્ર પાણી દેખાય છે, જાણે કે નદી વહી રહી હોય તે પ્રકારના આ દ્રશ્ય છે। અને આ દ્રશ્ય છે સ્માર્ટ સિટી અમદાવાદના। જ્યારે વરસાદ આવે છે ત્યારે અમદાવાદ વાસીઓને પણ ખાસ કરીને પૂર્વ વિસ્તારના લોકોની ચિંતા વધી જાય છે, તેમનો જીવ તાળવે ચોંટી જાય છે, કારણ કે જ્યારે પણ 1 ઇંચથી વધારે વરસાદ વરસે એટલે તેમણે મુશ્કેલી વેઠવી પડે છે, કારણ કે પાણી ભરાઈ જાય છે। અનેક નીચાણવાળા વિસ્તારમાં ઘરોમાં પાણી ભરાઈ જાય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવે છે। ત્યારે સરસપુરના આ દ્રશ્ય છે બીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે। છેલ્લા 12-13 કલાકથી આમ તો અમદાવાદમાં વરસાદી માહોલ છે, પરંતુ સવારથી વરસાદ છે એમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને તેમાં આ પ્રકારની પરિસ્થિતિ। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા દીપક આપણી સાથે જોડાઈ ગયા છે। દીપક, સતત વરસાદી માહોલ છે, 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો અને ત્યાં તો સરસપુરમાં પાણીના દ્રશ્યો છે। અત્યારે ત્યાં શું પરિસ્થિતિ, લોકોનું શું કહેવું છે? વત્સલ, જે પ્રકારે શહેરની અંદર વરસાદ વરસ્યો, થોડો વરસાદ પરંતુ પાણી ઠેર ઠેર ભરાઈ ચુક્યા છે અને મોસાળ કહેવાતું સરસપુર અત્યારે પાણીમાં ગરકાવ થઈ ચુક્યું છે। હું દ્રશ્યો બતાવી સીધા કે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ચુક્યા છે અને આ વિસ્તાર જે છે તે પાણીમાં ગરકાવ થઈ ચુક્યો છે। ઘરમાં પાણી, બાકડા જે છે કે જે નેતાઓના બાકડા મૂક્યા હતા તે પણ પાણીમાં ગરકાવ થઈ ચુક્યા છે। એટલે કે અહીંની પરિસ્થિતિ દ્રશ્યોમાં જ વર્ણવી શકાય છે કે કયા પ્રકારે અહીં લોકોને હાલાકી પડી રહી છે। બીજી તરફ હું આ દ્રશ્યો બતાવીશ કે લોકોના વાહનો ડૂબી જાય તેટલું પાણી અહીંયા ભરેલું છે અને લોકોને પારાવાર હાલાકી ભોગવવાનો વારો પડી રહ્યો છે। સ્થાનિકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે કયા પ્રકારની પરિસ્થિતિ જે છે તે અહીં જોવા મળી રહી છે, કેવી હાલાકી પડી છે, તમારું વાહન પણ બંધ થઈ ગયું છે, કેવી પરેશાની થાય છે તમને? બહુ પરેશાની રહી છે। દર વખતે આવું જોઈએ? બિલકુલ, તો આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે અહીં જોવા મળી રહી છે। એટલે કે ક્યાંક જે પ્રકારે અમદાવાદ શહેરનો આ પૂર્વ વિસ્તાર અને સરસપુર કે જ્યાં ખૂબ જ પાણી ભરાવાની પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે અને આ દ્રશ્યો પણ જોઈ શકાય છે કે મંદિર જે છે તે અડધું પાણીમાં ડૂબી ચૂક્યું છે। લોકોના ઘરોમાં પાણી જે છે તે પણ ગયા છે અને અહીં જે પંડાલો બનાવવામાં આવ્યા હતા, જો કે ગઈકાલે વિસર્જન થઈ ચૂક્યું છે, પરંતુ અહીં જે પંડાલો બનાવવામાં આવ્યા હતા તે પંડાલો પાણી જે છે તે પણ ડૂબી ચૂક્યા છે અને અહીં જે પરિસ્થિતિ જે જોવા મળી રહી છે કે લોકોના ઘરો સુધીનું પાણી અને લોકોને બહાર નીકળવું હોય તો તે પણ નથી નીકળી શકતા। એટલે કે ક્યાંક લોકોને ખૂબ જ હાલાકી સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકો છે તેમની સાથે વાત કરીશું, કારણ કે કમર સુધીના પાણી, કેવી હાલાકી થાય છે અહીંયા અને અત્યારે પાણી ભરાઈ ચૂક્યું છે। આ તો સારું છે, બાપાની મહેરબાનીથી ગઈકાલે વિસર્જન થઈ ગયું। વિસર્જન ના થયું હોય તો અમારા એ ગાડી સાથે ઠાકોરવાસ ભેગા થઈને વિસર્જન કરીએ છીએ। લગભગ અમારા 400 થી 500 પબ્લિક હોય છે। તકલીફ પડી જાય ને તો એમનું આની હું છેલ્લા 15 થી 20 વર્ષથી આનો કોઈ નિકાલ જ નહીં પાણીનો। કંઈક લોકો આવે છે, કંઈક ધુરંધરો આવે છે, જોઈને જતા રહે છે, પણ તંત્ર જાગતું જ નથી। કોર્પોરેટરો કોઈ આવતા નથી અહીંયા જોવા માટે? આવે ગટરોની કમ્પ્લેન નાખીએ તો ખાલી આવીને ફોટા પાડીને જતા રહેશે, બીજું કઈ આગળ કામગીરી કોઈ પાણીનો નિકાલ જ નથી કરાવતું? કોઈ નિકાલ જ નથી કરાવતું। આટલી લગભગ મારા 50 વર્ષ છે, 50 વર્ષથી આ જ પોઝિશન છે, 50 વર્ષથી આ જ પોઝિશન છે। અમે જોઈએ છીએ એનો કોઈ નિકાલ જ, લોકો કાગળ ઉપર લખીને જતા રહે છે, આમ કર્યું તેમ કર્યું, પણ કોઈ એનો કોઈ સોલ્યુશન લાવતા નથી। બિલકુલ કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ હોય અહીંયા કોઈ આવતું જ નથી જોવા માટે? કોઈ આવતું નથી સાહેબ। વર્ષોથી આ વસ્તુ એમને એમ થઈ રહી છે। જ્યારથી જોઈએ ત્યારથી આ પાણી, જયારે બી થોડો બી વરસાદ પડે પાણી ભરાઈ જાય છે। બિલકુલ, તો આ દ્રશ્યો છે, હું ફરી એકવાર બતાવવા માંગીશ કે આ પ્રકારે લોકોએ અહીંથી પસાર થવું પડે છે। બીજી તરફ જો વાહન હોય તો તે પણ પાણીમાં ગરકાવ થઈ જાય છે। એટલે કે ક્યાંક જે શહેરની પરિસ્થિતિ જે છે તે અત્યારે જોવા મળી રહી છે કે લોકોએ પારાવાર હાલાકી ભોગવવી પડી રહી છે અને સરસપુરનો આ ચિતાર કે જે પાણીમાં વિસ્તાર જે છે તે ગરકાવ થઈ ચુક્યો છે। બિલકુલથી દીપક, આપ જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર।